ભક્તિનો કોઈ ગ્રંથ પણ ના હોય. ભક્તિ તો એક એવી દશા છે, અને ભક્તિને આપણે અનુભૂતિ કરવી હોય બા, તો જ્યારે કોઈ નરસિંહ જેવા, મીરા જેવા, સૂર જેવા, કબીર જેવા ભક્તો પ્રગટ થાય, અને જેના હૃદયમાં ભક્તિ પ્રગટ થઈ હોય બા, અને એને જોઈને કદાચ આ ભક્તિની દશા આપણે અનુભવી શકીએ. બાકી ભક્તિ કદી પણ શાસ્ત્રોમાં ટટોલવાથી ના મળે. ભક્તિ એટલે શું? કદાચ આપણે એમ માની લઈએ ભક્તિ એટલે નરસિંહના જેમ કરતાલ પકડી લેવી, પણ કરતાલ તો આપણે પકડી લઈએ બા, બાહ્ય વસ્તુ તો પકડાય, પણ ભક્તિ નામની દશા તો નરસિંહના હૃદયમાં નરસિંહ સાથે જ લુપ્ત થઈ ગઈ બા. નરસિંહ જુઓ, મીરા જુઓ, તે ગોપીઓ જુઓ બા, ભગવાનના જેટલા પણ પરમ ભાગવત ભક્તો થયા છે, અને એવા ભક્તો જ્યારે આપણા વચ્ચેથી પસાર થાય નંદુબા ધરાવો ધામ ઉપરથી, અને એના હૃદયમાં